અમદાવાદમાં સરકારી આવાસમાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ. ડ્રોમાં લાગેલા મકાનમાં પીજી આપવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી. સાથે જ ઓનલાઈન સાઇટ પરથી ઓનલાઈન બુકિંગ થતું, જેથી હાઉસિંગ કમિટીએ LIG આવાસમાં દરોડા પાડ્યા અને 2 આવાસને સીલ કરવામાં આવ્યા. પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય કરાશે. અગાઉ પણ 200 જેટલા મકાનોમાં મૂળ માલિકો રહેતા ન હોવાથી એકમ ખાલી હોવાની સ્થિતિ સામે આવી હતી. પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં Airbnb સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને 2 ફ્લેટ કે જે 305માં પીજી હતું અને 105માં પીજી હતું. આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી. અમદાવાદમાં સરકારી આવાસમાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ. ડ્રોમાં લાગેલા મકાનમાં પીજી આપવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી. સાથે જ ઓનલાઈન સાઇટ પરથી ઓનલાઈન બુકિંગ થતું, જેથી હાઉસિંગ કમિટીએ LIG આવાસમાં દરોડા પાડ્યા અને 2 આવાસને સીલ કરવામાં આવ્યા. પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય કરાશે. અગાઉ પણ 200 જેટલા મકાનોમાં મૂળ માલિકો રહેતા ન હોવાથી એકમ ખાલી હોવાની સ્થિતિ સામે આવી હતી.